બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આવનારી અષાઢી બીજની રથયાત્રા નિમિત્તે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. આવનારી અષાઢી બીજની રથયાત્રા નિમિત્તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાંતિ સમિતિની મીટિંગમાં બોટાદ શહેરના રાજકીય આગેવાનો, દરેક સમાજના આગેવાનો તથા સાધુ સંતો હાજર રહ્યા હતા અને આ રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા બોટાદ શહેર ખાતે નીકળવાની હોય ત્યારે કાયદો વ્યવસ્થા અને શાંતિ જળવાઈ રહે તે હેતુસર બોટાદ ટાઉન પોલીસ દ્વારા શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત ડીવાયએસપી તેમજ પીઆઈ અને અન્ય સમાજના અગ્રણીઓ તેમજ અલગ અલગ પક્ષના આગેવાનો તેમજ દરેક સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ ટાઉનમાં આગામી જે અષાઢી બીજની રથયાત્રાના તહેવારો છે તેના અનુલક્ષીને શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે તમામ ધર્મ અને તમામ જ્ઞાતિના રાજકીય આગેવાનો અને ગામના પણ આગળ વધતા આગેવાનો હાજર રહ્યા હતા. આ દરમિયાન પોલીસ દ્વારા જે શાંતિ સમિતિની બેઠકમાં જે પણ ગામમાં કોઈ પણ કમ્યુનલ વાયલન્સ ન ફેલાય અને કોઈ પણ અન્ય પ્રશ્નો બને તે માટે જાગૃતતાથી કામગીરી કરવા માટે અને સોશિયલ મીડિયા પર વોચ રાખવા માટે આગેવાનોને અનુરોધ કરવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રશ્નો હોય તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે અને તમામ આગેવાનો દ્વારા પોલીસને ખાતરી આપવામાં આવી છે કે આગામી જે તહેવાર છે તે શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં બોટાદ જિલ્લામાં ઉજવાય